તો અમદાવાદમાં જે પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાઈ 1 મહિનો વીતી ગયો છે અને હવે તેનો રિપોર્ટ આવ્યો છે। આ રિપોર્ટ પ્રારંભિક રિપોર્ટ કહેવાય છે। જો કે હજુ પણ આમાં કેટલાક કારણો સામે આવી શકે છે કે આખરે આ દુર્ઘટના સર્જાય તેની પાછળ કયા કારણો છે। જો કે હાલમાં જે કારણ સામે આવ્યું છે તેમાં એવું કહેવાય છે કે બંને એન્જિન બંધ થઈ જવાના કારણે પ્લેન નીચે ઢળી પડ્યું અને ક્રેશ થઈ ગયું। તો સંવાદદાતા વીરેન્દ્રસિંહ ભાટી આપણી સાથે જોડાયા છે ને આ ઘટનાને લઈને તેમની સાથે વાત કરીશું। વીરેન્દ્ર, 1 મહિનો વીતી ગયો છે ને 1 મહિના પછી અત્યારે પ્રારંભિક રિપોર્ટ કહેવાય છે કે હજુ પણ જો કે આની તપાસ થશે, પણ અત્યારે 1 મહિના પછી પ્રારંભિક રિપોર્ટ સામે આવ્યો છે ને કેટલાક કારણો પણ સામે આવ્યા છે। આ ઘટનાને લઈને હાલ શું તમામ જાણકારી મળી રહી છે? બિલકુલ થી ઇના કે જે પ્લેન ક્રેશની દુર્ઘટના છે તે અમદાવાદ શહેરની અંદર બનવા પામી હતી ને ખૂબ જ ઘણા ખરા લોકો એટલે કે જે સવાર જે ફ્લાઇટની અંદર જે સવાર મુસાફરો હતા તેમના પણ મોત નીપજ્યા હતા ને તેની સાથે સાથે જે સ્થાનિક રાહદારીઓ હતા તેમના પણ મોત નીપજ્યા હતા। પ્લેન ક્રેશની જે દુર્ઘટના છે તે અમદાવાદની અંદર સામે આવી હતી ને ત્યારબાદ જે તમામ જે સ્થાનિકો હોય, અમદાવાદવાસીઓ હોય કે દેશભરની અંદર ખૂબ જ ચકચારી મચી જવા પામી હતી। તેનો પ્રાથમિક રિપોર્ટ છે તે હિના આવી ચૂક્યો છે। તે સંદર્ભે જ આપણે ઇન્ડસ યુનિવર્સિટી ખાતે ઉપસ્થિત છે મારા સહયોગી જીવા ભરવાડને કહીશ કે જે બોઈંગ છે તે બોઈંગના દ્રશ્યો બતાવવાની કોશિશ કરે અને તમામ જે પાયલોટ છે તેમની સાથેથી પાસે આપણે જે ઘટનાક્રમ સર્જાયો કેવી રીતના સર્જાયો હશે, જે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે તેની અંદર શું હશે તે તમામ વાતે જે ચર્ચા છે તે કરવાની છે। સર, પ્રાથમિક રિપોર્ટ છે તે આવ્યો છે, તે પ્રાથમિક રિપોર્ટને આપ કેવી રીતે જોવો છો અને જે ઘટના સર્જાઈ હશે તે ઘટના સમય કેવો ઘટનાક્રમ રહ્યો હશે સર? હા, આપણે જોઈ શકીએ છીએ સૌથી પહેલા તો રિપોર્ટ જો ગઈકાલે આવ્યો છે એને આપણે એ રિપોર્ટની પહેલા આપણે જોઈએ તો વિમાન જે છે એને બહુ પ્રોપર ટેક ઓફ રન લીધેલો અને ટેક ઓફ એ થઈ ગયેલું। ટેક ઓફ થયા પછી પણ એણે ધીમે ધીમે ઊંચાઈ વધારવાનું શરૂ કરેલું। પછી એક ક્ષણ એવી આવી કે જેમાં વિમાન જે છે એ જમીનની પેરેલલ 1-2 સેકન્ડ માટે રહ્યું અને પછી ધીમે ધીમે એ ફરીથી ડિસેન્ડ કરવા લાગ્યું। આવા પ્રકારનું જે છે એટલા માટે થતું હોય છે કારણ કે વિમાનને ઊંચાઈ વધારવા માટે જે આપણને પુશ જોઈતું હોય છે, જે ધક્કો જોઈતો હોય છે, જે થ્રસ્ટ જોઈતો હોય છે એ થ્રસ્ટ મળતો બંધ થઈ જાય। એટલે ગઈકાલે જે રિપોર્ટ આવ્યો, હવે આપણે રિપોર્ટ ઉપર આવીએ, જે ગઈકાલે રિપોર્ટ આવ્યો એ બિલકુલ સંલગ્ન હોય એવું લાગી રહ્યું છે કે વિમાનના જે બંને એન્જિનો ફેલ થઈ ગયા હોય અને સપોર્ટેડ બાય કે રેમ એર ટર્બાઇન જે છે એ પણ બહાર નીકળેલું। એટલે એ બહુ સ્પષ્ટ બતાવે છે કે બંને એન્જિન ફેલ થઈ ગયેલા અને આવું ત્યારે બનતું હોય છે કે જ્યારે વિમાનને જે ફ્યુઅલનો જે પુરવઠો મળતો હોય છે એ ફ્યુઅલનો પુરવઠો મળતો બંધ થઈ જાય। સર, બંને એન્જિન બંધ થયા તેની વાત સામે આવી રહી છે। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો ફ્યુલ ન પહોંચ્યું હોવાનું કારણ પણ સામે આવી રહ્યું છે। તો તે આ બોઈંગની અંદર જે ફ્યુલ છે તે કેવી રીતે પહોંચાડવામાં આવતું હોય છે તેની સાથે સાથે જો બંને એન્જિન બંધ થયા છે, કારણ કે જે સ્વિચ છે તે ઓફ થઈ હતી ને ત્યારબાદ ઓન અત્યારે આવી રહી છે, તો તેની અંદર શું કારણ રહ્યું હશે? આ જે બોઈંગના હિસાબે આપ બતાવી શકો દર્શકો સુધી તો? હા, આપણે અત્યારે બોઈંગ 737 પ્રકારના વિમાનમાં બેઠેલા છીએ। બોઈંગ 787નું જે મોડલ છે એ થોડુંક અલગ છે, આના કરતાં કદકાઠીમાં વિશાળ છે થોડું। તો એનું જે એન્જિનનું જે સંચાલન છે કોઈપણ વિમાનમાં એ 2 સીટ, પાયલટની 2 સીટની વચ્ચે આવેલા થ્રોટલ ક્વોડ્રન્ટથી કરવામાં આવતું હોય છે। આ જે થ્રોટલ ક્વોડ્રન્ટ છે એની અંદર વિમાનમાં જેટલા પણ એન્જિનો હોય છે એ બધા જ, જેમ કે આ વિમાનમાં કે ડ્રીમ લાઇનરમાં 2 એન્જિન હતા, તો બંને એન્જિનનું જે કનેક્શન છે એ અહીંયા આપ જોઈ શકો છો કે આ ધીસ ઇઝ એન્જિન 1 અને આ જે છે એ એન્જિન 2 છે અને બંને જે છે એ ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરે છે। અને બંને એન્જિનનો જે ફ્યુઅલ કંટ્રોલ સિસ્ટમ છે આ એક પ્રકારની ફ્યુઅલ કંટ્રોલ સિસ્ટમ છે, એ આને આપણે થ્રોટલ કહીએ છીએ અને એનો ફ્યુઅલ કટ ઓફ વાલ્વ છે અને એનો થ્રસ્ટ રિવર્સર છે। તો જે આનું કોઈ ફ્યુઅલનું જે સંચાલન છે, ફ્યુઅલ કટ ઓફ જે છે કે ફ્યુઅલને સપ્લાય કરવો કે કેટલો સપ્લાય કરવો એ બધું અહીંથી નિયંત્રણ થાય છે। સર, આની અંદર જો ફ્યુલ છે તે પહોંચી ન શક્યું તેની વાત સામે, પરંતુ પાયલોટને ખ્યાલ આવ્યો હશે સર કે એન્જિન જે છે તે બંને બંધ છે, તો તેને શરૂ કરવા માટે અથવા તો કઈ તકેદારીની ભાગરૂપે કયા પ્રમાણે જો, કારણ કે આપ તો ખૂબ અનુભવી છો, એ સમય કેવો રહ્યો હશે? કારણ કે જે પ્રમાણે આ ઘટના સર્જાઈ છે તે ઘટનાની અંદર
ખૂબ જ અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને પાયલોટે પણ ખૂબ જ મહેનતભરી કે જે લોકેશન છે એ લોકેશન ઉપર પ્લેન ક્રેશ થયું છે, કારણ કે જો અન્ય થોડીક આગળ ગયું હોત તો ખૂબ જ લોકોના મોત નીપજ્યા હોત. તો તે સમય કેવો હશે, કારણ કે આ રિપોર્ટના આધારે આપ શું માનો છો? રિપોર્ટ જે છે એ બહુ સ્પષ્ટ છે. રિપોર્ટમાં એવું લખ્યું છે કે વિમાન જે છે એને ટેક ઓફ કર્યું અને એ રનવે પૂરો થયો અને એ રનવે પૂરો થાય પહેલાં એને નોર્મલ ટેક ઓફ કર્યું અને રનવે પૂરો થયો અને રનવે જે એરપોર્ટની જે દિવાલ છે એ દિવાલ ક્રોસ કરે એની પહેલાં જ આ પ્રકારનું જે છે બંને એન્જિન કટ ઓફ થયા હોય, થ્રસ્ટનો લોસ થયો હોય અને વિમાન જે છે એ તે ડિસેન્ડ કરવાનું શરૂ થઈ ગયું હોય. વિમાન જે છે એ પછી ઓલમોસ્ટ આગળ જતાં ગ્લાઇડ કરતું દેખાય છે વિડીયોમાં, અને એ આગળ જતાં જ્યારે વિમાનના બંને એન્જિન ફેલ હોય ત્યારે વિમાનને થ્રસ્ટ નથી મળતો, વિમાન આગળ ફર્ધર ક્લાઇમ્બ નથી કરી શકતું, ઊંચાઈ પ્રાપ્ત નથી કરી શકતું, એને નીચે જયા સિવાય બીજો કોઈ છૂટકો નથી હોતો. એટલે વિમાન જે છે એ નીચે ધીમે ધીમે જવા લાગ્યું અને આમ વિમાન થોડુંક તમે અગર ગૂગલ મેપમાં જોશો તો તમને દેખાશે કે જે સૌથી મિનિમમ લોકલાઇડ એરિયા છે, જે મિનિમમ ડેન્સિટી એરિયા છે, એવી જગ્યાએ પાયલટે જે છે એ ક્રેશ કરવાની જે છે કોશિશ કરી છે. એટલે એ વસ્તુ એમાં સ્પષ્ટ દેખાય છે કે પાયલટે ક્યાંકનો ક્યાંક જાનમાલનું નુકસાન ઓછું થાય એનું કદાચ ધ્યાન રાખ્યું હશે. બિલકુલથી સર. તો પ્રાથમિક રિપોર્ટ આ હજી તો આવ્યો છે. દર્શકોને આ સિસ્ટમ થકી આપને બતાવવું હોય કે કેવી રીતના જે પ્લેન છે તે ટેકઓફ થતું હોય છે અને તેની સાથે સાથે ફ્યુલ છે તે પાયલોટે જે સ્વિચ છે તે ઓન ઓફ હતી, ત્યારબાદ ઓફ હતી ને તદુપરાંત ઓન થઈ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. સર સમજી ગયો. આ જે વિમાનનું મેં કીધું ને સંચાલન અહીંથી થતું હોય છે, આ છે એ થ્રોટલ કહેવાય અને વિમાનની થ્રસ્ટ વધારવા અને ઘટાડવા માટે એનો ઉપયોગ થતો હોય છે. એની નીચે જે છે ફ્યુઅલ કટ ઓફ વાલ્વ આપ જોઈ શકો છો કે અહીંયા નીચેના ભાગમાં એ ફ્યુઅલ કટ ઓફ વાલ્વ અહીંયા આપેલો હોય છે. અત્યારે જે પોઝિશન છે તે કટ ઓફ પોઝિશન છે અને એ વખતે વિમાનને જે છે ફ્યુઅલ મળતું બંધ થઈ જતું હોય છે અને એને આપણે ખેંચીએ અને પછી એને ઉપર લઈ જઈએ તો આ એની આઇડલ પોઝિશન અથવા રન પોઝિશન કહેવામાં આવે છે. તો એ દરમિયાન એને વિમાનને ફ્યુઅલ મળતું હોય છે અને વિમાનનું જ્યારે એન્જિન સ્ટાર્ટ કરવાનું હોય એની પહેલાં એને રન પોઝિશનમાં લાવવામાં આવતું હોય છે અને વિમાનના તમામ નોર્મલ ઓપરેશન્સ જે છે, જેમ કે ટેક્સિંગ છે, ટેક ઓફ છે, ક્લાઇમ્બ છે, ક્રૂઝ છે, ડિસેન્ટ છે, લોઇટર છે, અપ્રોચ બનાવવો, લેન્ડિંગ વગેરે એ દરમિયાન આ જે છે એ રન પોઝિશન ઉપર હોય છે. લેન્ડિંગ કર્યા પછી એ કટ ઓફ કરવામાં આવે છે. સાથે સાથે ક્યારેક ઇમરજન્સીમાં પણ ઇમરજન્સી સિચ્યુએશનમાં પણ આ જે છે એને મેન્યુઅલી ઓફ કરવામાં આવે છે. સર, એક ઓડિયો બી કોકપીટમાંથી સામે આવ્યો છે ને તેની અંદર કહેવામાં આવ્યું છે કે તે કટ ઓફ કેમ કર્યું છે. અન્ય પાયલોટ દ્વારા તેવું કહેવામાં આવી રહ્યું છે કે મેં કટ ઓફ નથી કર્યું. તો તે સમયે કેવી સિચ્યુએશન હશે, અથવા તો કટ ઓફ નથી કરવામાં આવ્યું તો ઓન ઓફ થઈ શકે તેવી સિચ્યુએશન રહેતી હોય છે અન્ય જો ટેકનિકલ ખામી આવતી હોય છે તો? આ પ્રકારનું જે કન્વર્ઝેશન છે એ સામાન્ય રીતે કોકપીટ વોઇસ રેકોર્ડરમાં રેકોર્ડ થતું હોય છે અને આપણે જેને બ્લેક બોક્સ કહેતા હોઈએ છીએ અને બીજા જે ફ્લાઇટના જે બેઝિક પેરામીટર હોય છે એની અંદર એ થતા હોય છે. આમ તો એવું છે કે વિમાન આગળથી ફ્લાઇંગ કરીને આવ્યું તો બધા ઓપરેશન નોર્મલ હતા એના, પણ આ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે કે એક સાથે બે એન્જિન કઈ રીતે ફેલ થઈ ગયા. જ્યારે એક પાયલટ બીજા પાયલટને પૂછે કે તમે એન્જિનનું જે કટ ઓફ કેમ કર્યું, તો બીજો પાયલટ એમ કહે છે મેં નથી કર્યું. તો હવે આ જે છે એ ફર્ધર ઇન્વેસ્ટિગેશનનો વિષય હોય એવું લાગી રહ્યું છે. આપણને જે રિપોર્ટ અત્યારે જે પ્રાઇમરી રિપોર્ટ આવ્યો છે એ બેઝિક ઓબ્ઝર્વેશનના આધારે અને જે ડેટા એક્વાયર થયો છે, જે ક્રેશ સાઇટ ઉપરથી જે વિમાનના પુર્જા મળ્યા છે એના આધારે આગળ ફર્ધર ઇન્વેસ્ટિગેશન થશે તો એનો ડિટેલ રિપોર્ટ પણ આવશે. તો ડિટેલ રિપોર્ટ શું આવે છે એના આધારે આ સબ્જેક્ટ ઉપર એ કહી શકાશે. જી બિલકુલથી ઇના. તો જે પ્લેન ક્રેશની દુર્ઘટના છે તે અમદાવાદની અંદર સામે આવી હતી ને ત્યારબાદ જે પ્રાથમિક રિપોર્ટ છે તે અત્યારે સામે આવ્યો છે અને જે તમામ પ્રકારની જે વાતો છે, ઇન્વેસ્ટિગેશન છે, જે તપાસનો દોર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે અત્યારે તો આ પ્રાથમિક રિપોર્ટ છે, પરંતુ સંપૂર્ણ રિપોર્ટ જ્યારે આવી શકશે ત્યારબાદ જ ખ્યાલ આવી શકશે કે જે ઘટના હતી તે ઘટનાનો કયા સંજોગોમાં બનવા પામી હતી. એના કુલ વિરેન્દ્ર આપણી સાથે એવિએશન એક્સપર્ટ કેપ્ટન ઉમંગ જાની જોડાયા છે ને તેમણે ખૂબ સરસ આપણને જાણકારી પણ આપી. પણ એક પ્રશ્ન એ પણ જાણવો છે
કે જ્યારે બંને એન્જિન ફેલ થઈ જતા હોય તો શું આવી સ્થિતિમાં જ્યારે પ્લેન નીચે ઢળતું હોય છે, એમણે કીધું કે ઉપર જવાની કોઈ શક્યતા હોતી નથી, પ્લેન નીચે જ આવતું હોય છે, પણ આ જ્યારે બહુ ઊંચાઈ ઉપર ન હોય અને થોડીક ઊંચાઈ ઉપર હોય ને જ્યારે પ્લેન નીચે આવતું હોય તો એવી સિચ્યુએશનમાં બચાવ માટેની કોઈ શક્યતા ખરા કે પાયલટ સહિત ક્રૂ મેમ્બર સહિત બાકી જે મુસાફરો છે તેને આપણે બચાવી શકીએ? કોઈ ઓપ્શન ખરા પાયલટ પાસે? બિલકુલ ટીના, ફરીથી કેપ્ટન જે ઉમંગ જાની છે તેમની સાથે સંવાદ કરવાની કોશિશ કરીશું કે જે પ્રકારે આપે પણ સર જોયું કે જે પ્લેન છે ટેક ઓફ થયું તે સમયે જ્યારે આ ઘટના આવી સર્જાઈ છે, બંને એન્જિન બંધ થઈ ચૂક્યા છે, તો બચવા માટે કોઈ એવી જગ્યા હોય છે કે પ્લેનની અંદર કોઈ એવા પ્રકારની સામગ્રી હોય છે કે તૈયારીઓ કરવામાં આવેલી હોય છે કે તમામ જે પેસેન્જર હોય કે માલ સામાનની જે નુકસાની થઈ હોય તેનો ક્યાંક ને ક્યાંક બચાવ કરી શકાય સર? બેનનો એવો પ્રશ્ન છે કે વિમાનને બચાવવા માટે પાયલટે કદાચ કોઈ પ્રયત્ન કર્યા છે. હું જે પ્રમાણે પ્રશ્ન સમજ્યો છું, જ્યારે આટલા લો ઓલ્ટિટ્યુડ ઉપર જ્યારે વિમાનમાં બંને એન્જિન ફેલ થઈ ગયા હોય ત્યારે પાયલટ છે એ વિમાનને કંટ્રોલ કરવાની કોશિશ કરે છે. જ્યાં AI-171નો જે કેસ છે તે બંને પાયલટ તો ટ્રેન્ડ હતા અને જે પ્રમાણે રિપોર્ટ છે એમાં કદાચ પાયલટે વિમાનનું એન્જિન ફરીથી સ્ટાર્ટ કરવાની કોશિશ પણ કરી હતી અને એક એન્જિન સ્ટાર્ટ કરવામાં કદાચ સફળ પણ થયા હતા, પણ એ આખી પ્રોસેસમાં સમય એટલો બધો વીતી ગયો કે એ જમીનથી ઘણું નીચે આવી ગયું અને એ પછી સીધું બિલ્ડિંગમાં હિટ થયું, જમીન સાથે હિટ થયું. એટલે જ્યારે ઊંચાઈ વધારે હોય અને જ્યારે બંને એન્જિન ફેલ થાય ત્યારે એને રિસ્ટાર્ટ કરવા માટેનું, એનું ફૂલ્લી ઓપરેશનલ કરવા માટેનું તમારી પાસે સમય હોય છે. વિમાન તો નીચે દરમિયાન આવતું જ હોય છે, એટલીસ્ટ એક એન્જિન સ્ટાર્ટ થઈ જાય એ પછી એ વિમાન ઊંચાઈ ગુમાવવાનું બંધ કરે છે અને લેવલ ફ્લાઇંગ અથવા તો લો રેટ ઓફ ક્લાઇમ્બથી એ આગળ ક્લાઇમ્બ કરી શકતું હોય છે કે ફરી ઊંચાઈ પ્રાપ્ત કરી શકતું હોય છે. પણ આ કેસમાં તો એવું થયું કે એ એક એન્જિન પૂરું ચાલુ થયું હતું નહોતું થયું અને વિમાનને સંભાળવાનો કદાચ સમય જ નહીં મળ્યો હોય અને વિમાન આ દુર્ઘટના સર્જાઈ છે. તો બિલકુલથી હિના કે આ જે કેપ્ટન ઉમંગ જાની હતા વિરેન્દ્ર, બીજો એક જે મર્યાદા હોય છે, જે સમય જી વિરેન્દ્ર, બીજો એક સવાલ એ પૂછવો છે કે જ્યારે વિમાન ઉડાન ભરતું હોય છે એ પહેલા તમામ પ્રકારનું ચેકિંગ કરવામાં આવતું હોય છે, તો શું ત્યારે એ ચેકિંગ કરવામાં ન આવ્યું અને જો ચેકિંગ કરવામાં આવ્યું તો શું આ ખામી કોઈ પણ રીતે પકડાઈ નહીં? બીજી એક વસ્તુ એ પણ છે વિરેન્દ્ર કે જ્યારે ટેક ઓફ કરે છે ત્યારે પૂરી રીતે પ્લેન એની દિશા નક્કી કરે છે અને ત્યારબાદ તે ઉડાન ભરે છે, ત્યાં સુધી તે ફ્યુલ મળતું રહ્યું અને જ્યારે ઉડાન ભરી ત્યાર પછી અચાનક જ ફ્યુલ મળવાનું બંધ થઈ ગયું. આ પરિસ્થિતિ વિશે થોડું સમજવું છે. બિલકુલ હિના, ફરી એક વખત કેપ્ટન ઉમંગ જાની સાથે ચર્ચા કરીશું કે સર જે પ્રમાણે આપ પણ સમજ્યા હશો કે જે જ્યારે પણ પ્લેન છે ટેક ઓફ થતું હોય છે તે પહેલાં તમામ પ્રકારનું ચેકિંગ કરવામાં આવતું હોય છે અને તેની સાથે સાથે કયા કારણોસર અને ટેક ઓફ થયું તો તેની દિશા નક્કી થતાં પહેલાં જે દિશા પણ હોય છે તે નક્કી કરવામાં આવેલી હોય છે, તો કયા કારણો આની અંદર મૂળભૂત રહ્યા હશે સર? વિમાનમાં કોઈ ટેકનિકલ ફોલ્ટ જ્યારે જનરેટ થાય તો એવા બે પ્રકારના ટેકનિકલ ફોલ્ટ હોય. એક ટેકનિકલ ફોલ્ટ એવો હોય કે તમે આપ ટેકનિકલ ફોલ્ટની જ વાત કરો છો, રાઈટ? તો ટેકનિકલ ફોલ્ટ એવો હોય કે જે વિઝિબલ હોય, જેમ કે ક્યાંકથી ઓઇલ લીકેજ થતું હોય તો તમને ત્યાં ખબર પડે કે અહીંથી ઓઇલ લીકેજ થઈ રહ્યું છે, તો અથવા તો એન્જિન ઓવરહીટ થયું હોય કે તો એના તમામ પ્રકારના જે રીડિંગ્સ છે તમને કોકપિટમાં મળતા હોય છે. અને બીજું એક પ્રકારનો ટેકનિકલ ફોલ્ટ હોય છે કે જે તમને વિઝિબલી કે તમને જજમેન્ટ નથી આવતું. એટલે આપણને જે અત્યારે પ્રાઇમરી રિપોર્ટ મળ્યો છે એ હજી આપણે એનો ફાઇનલ રિપોર્ટ અવેટેડ છે, એટલે આપણે આશા કરીએ કે જો ફાઇનલ રિપોર્ટ જલ્દી આવી જાય તો એના આધારે આપણે ફર્ધર સ્ટેટમેન્ટ કંઈક વિચારી શકીએ. સર એવું કહી શકાય કે જે આપને પણ ધ્યાનમાં આવ્યું હશે કે બે એન્જિન હોય છે અને બંને એન્જિન એક સાથે બંધ થયા, કયા મૂળભૂત કારણો રહ્યા હશે સર? કારણ કે તમામ જે લોકો છે, દર્શકો છે, ત્યાં સુધી પણ શુદ્ધ એક સરળ ભાષાની અંદર તમામ લોકોને સમજ આવી શકે કે તેમના દ્વારા પણ એક મહેનત કરવામાં આવી હશે, પરંતુ તે બંને જે એન્જિન છે તે બંધ હતા અને તેની સાથે સાથે અત્યારે જે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે તેની અંદર પણ સ્વિચ ઓન ઓફ થયાની પણ વાત સામે આવી રહી છે. બંને એન્જિન ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરતા હોય છે, એટલે બંને એન્જિનની ટેકનિકલ સિસ્ટમ બંને એન્જિન એક સાથે શટડાઉન કરે એવી શક્યતા નકારી શકાય છે. મેં કીધું એ પ્રમાણે
કોકપિટમાંથી એ રીતનો જો કમાન્ડ ગયો હોય કદાચ તો આ પ્રકારનું જે પ્રમાણે રિપોર્ટ જે પ્રમાણે કહી રહ્યું છે કે આ જે સ્વિચ છે એ જે કટ ઓફ સ્વિચ છે એ ઓન ઓફ થઈ છે, એટલે પહેલાં ઓન હતી પછી ઓફ થઈને પછી ફરી ઓન થઈને એ પ્રકારની જે સિચ્યુએશન છે, તો એમાં બંને એન્જિન એકસાથે ફેલ થાય તેવી સંભાવના છે. જે AIBનો જે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે એ વિમાનની કન્ફિગ્રેશન આપણે જે પહેલાંના વિમાનના જે વિડીયો જોયા હતા અને જે પ્રમાણે વિમાન નું જે ક્લાઇમ્બ કરવું, સ્ટ્રેટ જવું, વિમાને એનું સંતુલન નહોતું ગુમાવ્યું. એટલે આપણે કહી શકાય કે આ બંને એન્જિન જે છે એ એકસાથે ફેલ થયા જ હશે. જી બિલકુલ થી એના તો જે કેપ્ટન વિરેન્દ્ર, છેલ્લો એક સવાલ એ પૂછવા માંગીશું ઉમંગ જાનીને, કારણ કે આ ઘટના પછી તમામ લોકો મેન્ટલી ખૂબ ડિસ્ટર્બ થઈ ગયા છે, જે સ્થાનિક ત્યાં રહે છે જ્યાં ઘટના ઘટી છે ત્યાં, અને જે લોકોના સ્વજનો પાસે આ ઘટના ઘટી છે એ લોકો પણ મેન્ટલી હેરાન થઈ ગયા છે. આ એવિએશન એક્સપર્ટ છે, તો આપણે એમની પાસેથી બે શબ્દો એવા લઈશું કે આવી ઘટના કેટલા કિસ્સાઓ પછી આવી ઘટના બને છે અને ભાગ્યે જ્યારે આવી ઘટના બનતી હોય છે, એટલે લોકો માટે બે શબ્દ કે એ લોકો માટે શું કહેશો આ ઘટનાને લઈને જે લોકો ખૂબ જ ડીપલી વિચારી રહ્યા છે? બિલકુલ નિદા, ફરીથી તેમની સાથે ચર્ચા કરીશું કે સર જે પ્રકારની દુર્ઘટના ઘટી અને દુર્ઘટના ઘટ્યા બાદ જે મુસાફરો હોય, તેમના સ્વજનો હોય અથવા તો તેના સ્થાનિક રહેવાસીઓ હોય, તેમની અંદર પણ એક ફફડાટ જોવા મળી રહ્યો છે. અને આ જે ઘટના ઘટી છે ખૂબ જ લાંબા અરસા બાદ આ પ્રકારની ઘટના જોવા મળી છે, કારણ કે આટલી મોટી દુર્ઘટના કોઈ દિવસ આપને પણ ધ્યાનમાં નહીં આવ્યું હોય સર. બિલકુલ. હા, મારે આ તમે બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછો. કદાચ આ પ્રશ્ન મને જનરલી કોઈએ પૂછ્યો નથી. આપણે આ પ્રશ્ન પૂછો, બહુ સારું કર્યું. લોકોના મનમાં એક ફફડાટ પેસેલો છે કે વિમાન સલામત છે કે નહીં. હું હજી પણ કહું છું કે વિમાનમાં ઘણી બધી બેકઅપ સિસ્ટમ્સ હોય છે. તમે પહેલાંની જેમ જે તમને એ વસ્તુ તમે જોઈ હશે કે બોઈંગ 787 ડ્રીમલાઇનર છે એ ક્રેશ થયું પછી ક્યાંય એવા કોઈ રિપોર્ટ આવ્યા નથી. એની પહેલાં બી કદાચ કોઈ ખાસ રિપોર્ટ આવ્યા નથી. એવું કહેવાય છે કે સામાન્ય રીતે 10,000માંથી એક વ્યક્તિ રોડ એક્સિડન્ટમાં મરે છે. સામાન્ય રીતે 1 લાખમાંથી એક વ્યક્તિ જે છે એ યુદ્ધના ક્ષેત્રમાં કદાચ, બટ લગભગ એવું કહેવાય છે કે લગભગ 10 કરોડે એક વ્યક્તિ જે છે એ એનું મૃત્યુ એર ક્રેશમાં થતું હોય છે. તો દુનિયામાં લગભગ રોજ 2 લાખથી વધારે ઉડાનો થાય છે અને લગભગ બધા જ ફ્લાઇટો જે સલામત રીતે લેન્ડ કરી જતી હોય છે. વિમાનમાં નાના મોટા પ્રોબ્લેમ્સ હોય છે અને પાયલટ જે છે નાના મોટા પ્રોબ્લેમ્સથી સપોઝ જનરેટ થાય, આમ તો કોઈ પ્રોબ્લેમ થતા નથી, પણ ધારો કે જનરેટ થાય તો ઘણી બધી બેકઅપ સિસ્ટમ હોય છે અને પાયલટ્સ એ પરિસ્થિતિને સંભાળવા માટે ટ્રેન્ડ હોય છે. એટલે આવી જે ઘટના છે એ રેયરેસ્ટ ઓફ ધ રેયર છે અને એટલે આવું ભવિષ્યમાં આપણે ઈચ્છીએ કે ના થાય, ના જ થાય એવું નથી કહેતા, પણ જેમ આપણે પહેલાંની જેમ આપણે જે મુસાફરી કરતા હતા અને જે કોન્ફિડન્સથી એ જ રીતે આપણે આગળ વધવું જોઈએ. આવી દુર્ઘટના બીજી વાર ના થાય એની એવિએશન ઇન્ડસ્ટ્રી જે છે એ ઓબ્વિયસલી તકેદારી રાખી જ શકે છે. આપણે એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો અને ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન, મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઉપર આપણે ભરોસો કરવો જોઈએ. કારણ કે આ જે રિપોર્ટ આવ્યો એ એક ટેકનિકલ પર્સન તરીકે કે એક પાયલટ તરીકે હું એનું સમર્થન કરી શકું છું. તો એનું કહેવાનું એ છે કે વિમાનની જે સલામતી હોય, હું કોન્ફિડન્સ સાથે કહું છું કે એક પાયલટ તરીકે કહું છું અને એક એરોનોટિકલ એન્જિનિયર તરીકે હું કહું છું કે વિમાનની સલામતી, વિમાનની જે સવારી હોય છે ખરેખર જે મુસાફરી હોય છે એ સલામત હોય છે. જી બિલકુલ દીના, તો આપે તેમજ દર્શકો સુધી જે તમામ પ્રકારની વિગતો છે તે પહોંચાડવાની કોશિશ કરવામાં આવી અને સરળ ભાષાની અંદર જે કેપ્ટન ઉમંગ જાની છે તેમના દ્વારા સમજાવવામાં આવ્યું અને જે આ પ્રાથમિક રિપોર્ટ છે તે અત્યારે આવ્યો છે. ત્યાર તદુપરાંત જે રિપોર્ટની અંદર જે સામે આવ્યું છે, જે તપાસ એજન્સીઓ છે તે પણ તપાસ કરી રહી છે. એટલે કે આવનારા દિવસોની અંદર જે પ્રકારે આ ઘટના ઘટી હતી તેની અંદર દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવી જશે. જી બિલકુલ. એવિએશન એક્સપર્ટ કેપ્ટન ઉમંગ જાનીનો પણ આભાર અને વિરેન્દ્રસિંહ આપનો પણ આભાર. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.